હિન્દી પિક્ચરના ગ્રેટ શોમેન સ્વર્ગસ્થ રાજ કપૂર સાહેબના 100મા જન્મદિવસ નિમિત્તે વિઝન મેનેજમેન્ટ તેમજ ગુજરાત રાજ્ય રમતગમત યુવા સાંસ્કૃતિક વિભાગના સંયુક્ત ઉપક્રમે આગામી 2 માર્ચના રોજ રાજકોટના હેમુગઢવી હોલ ખાતે કાર્યક્રમ યોજાનાર છે। ત્યારે બિગ ટ્રી વિઝનના વિજયભાઈ કારિયા સહિતના લોકોએ અબતક મીડિયાની મુલાકાત લઈ કાર્યક્રમ વિશેની વધુ માહિતી આપી હતી। વિજય કારિયા, બિગ ટ્રી વિઝન મેનેજમેન્ટ કંપની જે મારો સન ચલાવે છે, એટલે એનું જે પાછળનું બધું હેન્ડલિંગ હું કરું છું। એટલે તમે જેમ વાત કરી કે ભાઈ નવી પેઢી, તો નવી પેઢીમાં મારો દીકરો અભિષેક કારિયા છે। અભિષેક કારિયાને વાત કરી, સંજયભાઈ ગોહિલ મને વાત કરી કે ભાઈ વિજયભાઈ આપણે 100 વર્ષ પૂરા થયા રાજ કપૂરને, તો કંઈક કરીએ। તો મારા દીકરાને મેં વાત કરી અભિષેક કારિયાને, એને તરત જ કીધું પપ્પા કરીએ, વાંધો નહીં। એટલે નવી પેઢીને બી એટલો ઇન્ટરેસ્ટ છે કે આ સરસ વસ્તુ છે રાજ કપૂર માટેની, તો પપ્પા કરો। મેં ઝુંબેશ ઉપાડી લીધી। પછી મેં આપણા પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને સાહેબને કીધું, તો રૂપાણી સાહેબ એ કે વિજયભાઈ તમારો કન્સેપ્ટ ખૂબ સારો છે, તો મને કે કામ કરો, યુવા સાંસ્કૃતિક જે ગવર્મેન્ટ અમને પૂરી સપોર્ટ આપ્યો છે, ગવર્મેન્ટના સહયોગથી જ આ કાર્યક્રમ થાય છે, બરાબર। એટલે હર્ષભાઈ સંઘવીને મળ્યો, હર્ષભાઈ સંઘવી, અશ્વિની કુમાર, પછી આલોક પાંડે સાહેબ, આ બધાએ પૂરો સહયોગ આપી અને આ કાર્યક્રમની મંજૂરી આપી અને આ મેં કાર્યક્રમ ઉપાડ્યો। 2013માં મેં ગ્લેમર એવોર્ડ કરેલો, તો એ કન્સેપ્ટ અલગ જ જે ક્યારેય કોઈ દિવસ થયો નથી। તો આ બી અમારો વિચાર એવો છે કે રાજ કપૂરના ભૂતોના ભવિષ્ય નથી ક્યાંય ગુજરાતમાં આવો કન્સેપ્ટ થયો, હવે થાય તો કોણ જાણે। મુંબઈમાં બી આ કન્સેપ્ટ થયો નથી। અત્યારે મારા પ્રયત્ન કરિશ્મા કપૂર, રીમા કપૂર, રણધીર કપૂર એને બોલાવવાના પ્રયત્ન કર્યા છે। એના માટે અમારી હોટલ બુક છે પેટ્રિયા, તો કલ્પકભાઈ મણિયારનો પૂરો સહયોગ છે। એને અમને કીધું છે કે ભાઈ તમે તારા અહીં આવો, ફ્લાઇટ માટે અમારી વ્યવસ્થા છે। છેલ્લે હમણાં આ કાર્ડ ગુજરાતીમાં છે, એટલે એને કીધું કે ઇંગ્લિશમાં મોકલો, મેં ઇંગ્લિશમાં બનાવીને મોકલું છું। એટલે 2 દિવસે એવો ફોન આવ્યો કે કદાચ અમે લોકો નહીં આવી શકીએ, તમને બાઇટ મોકલશું। કારણ કે કરીના કપૂર છે ને એ એના દાદાને ખૂબ ચાહતી હતી, એટલે અમારા પ્રયત્ન એવા છે કે ભાઈ એ બી કોઈ આવે તો રાજકોટની જનતાને કંઈક નવું મળે। અને આ પ્રયત્ન એવો છે કે જેમ લોકો અત્યારે નવી પેઢી છે, બધા ગીત તમને એક પણ ગીતની કડી સમજાય નહીં, જ્યારે રાજ કપૂરમાં છે ને દરેક ગીતમાં સંદેશ છે। એક પણ ગીત તમે એવું લ્યો કે જેમાં તમને પબ્લિકનો, લોકોને સંદેશ ના હોય। ચાહે સજન રે झूठ मत बोलो खुदा के पास जाना है, ना हाथी है ना घोड़ा है, ત્યારબાદ એવું કહે છે જીના यहाँ મરના यहाँ, એ લાસ્ટ એનું ધ સો મચ બરાબર। તો એ રાજ કપૂર જેટલા ગીત તમે સાંભળશો ને એ દરેક ગીતમાં એ કંઈક ને કંઈક લોકોને મેસેજ છે સારા માટે। તારીખ 2/3/2025 2 માર્ચ 2025ના રોજ હેમુગઢવી હોલ ખાતે આ કાર્યક્રમ રાખેલ છે। 8 થી 9 અમે લોકો એક આર્ટ ગેલેરી, જે રાજ કપૂરનો આખું જે થીમ છે બધું, આ રાજ કપૂરનું કે શેમાં કામ, પિક્ચરમાં કયા કામ કર્યું, આરકે બેનરમાં કયું કામ કર્યું, એ બધું અમે લોકો આ બે ત્યાં રજૂ કરવાના છીએ। પૂનામાં એની જે સ્ટેચ્યુ હતી એ બી પ્રયત્ન કરી, સેલ્ફી બી અહીંયા મૂકી છીએ અમે કે રાજ કપૂરને કોઈ ફોટા સાથે પાડી શકે એ ટાઈપના કોઈ સેલ્ફી સ્ટેચ્યુ કટઆઉટ મૂકવાના છીએ, એ રીતે કરવાના છીએ। અને 9 વાગે અમે લોકો, અમારો પ્રયત્ન છે કે 9 વાગે ચાલુ થઈ જાય કાર્યક્રમ, અમે ચાલુ જ કરી દેવાના છે। મહેમાનો આવે ને ત્યારે મહેમાનો જે કાંઈ છે અમે એને વેલકમ કરશું। તો અમારા પ્રયત્ન એવા છે કે ભાઈ મહેમાનો આવે ને ત્યારે મહેમાન જો હમારા હોતા હૈ વો જાન સે પ્યારા હોતા હૈ, એટલે એ રીતે અમે ઉલ્લેખ કરીને કરવાના। પછી રાજુને દેહરાદૂન અભ્યાસ કરવા આવ્યો, બોન એનો જે હતો પેશાવરમાં, અભ્યાસ ત્યાં દેહરાદૂન કર્યો, ત્યારે લોકો એને પ્રેમથી રાજુ કહેતા હતા। તો અમે તરત જ ગીત મૂકવાના છીએ કે મેરા નામ રાજુ ઘરાના નામ બહેતી હે ગંગા જહાં મેરા ધામ। એટલે આ ટાઈપનું અમે એક થીમને રાજ કપૂર સાહેબના જેને જે રીતે મેસેજ છે ને એ બધા સાલ વાઇઝ, જે સાલ છે ને એ સાલ વાઇઝ અમે લોકો એનું રેકોર્ડ મૂકી, પછી અહીંયા કટ કરી એના ગીત મૂકી દઈશું। આશરે 50થી વધારે કલાકારો આમાં, ઓર્કેસ્ટ્રા, મ્યુઝિશિયન, સિંગર, પરફોર્મર, એટલે 50 કલાકારથી ઉપર અમે આ લોકો આમાં છે। અમે એવાય પ્રયત્ન કર્યા છે કે કાર્ડ છપાવ્યા છે, અત્યારે પોઝિશન એવી છે કે અમારી પાસે કાર્ડ ખલાસ થવાની તૈયારી છે।
તો અમે એવી વિચાર કર્યો કે ભાઈ રાજકોટની 25 લાખની પબ્લિક છે, અમે તો પહોંચી નથી શકવાના, તો કોઈ આગળ ડિજિટલ મેસેજ આવ્યો કે હોય તો અમે બધાને એન્ટ્રી આપવાના છે. રાજકોટની કોઈ પબ્લિકને અમે નારાજ નથી કરવાના, બધાને આવવા દેશો. હા, બધાને આપવાના છે એન્ટ્રી. એથી ઈ રો છે ને, એ વીઆઈપી માટે રાખી છે, પ્રેસ માટે રાખી છે. તો એટલા માટે કે જે લોકો મહેમાનો આવે, સરકારી મહેમાન ગાંધીનગરથી આવવાના છે, તો એ બધાને સાચવવા માટે રાજકોટના માની લ્યો પરસોત્તમભાઈ રૂપાલા સાહેબ, વિજયભાઈ રૂપાણી સાહેબના પ્રમુખ સ્થાને છે. પછી આ જેનું આપણે એનો કાર્યક્રમના ઉદ્ઘાટક છે હર્ષભાઈ સંઘવી સાહેબ, રૂપાલા સાહેબ છે, બધી ધારાસભ્યો છે. સરકારી કાર્યક્રમ છે એટલે આમાં કોઈ પાર્ટીનો કોઈ કાર્યક્રમ નથી, સરકારી કાર્યક્રમ છે. એટલે સરકારના જે નીતિ નિયમના મર્યાદામાં રહીને અમે લોકોએ બધાના નામનો ઉલ્લેખ કર્યો છે. આવાના બધાને વેલકમ, બધા માટે છૂટ છે, પણ સરકારી કાર્યક્રમ છે એટલે જે કાંઈ અમે સરકારની મર્યાદામાં હોય ને એ પ્રમાણે રહીને આમાં બધું ઉલ્લેખ કરેલો છે.